રાજ્યના પોલીસ વડા કે જેઓ સુરતમાં છે તેઓએ પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું, જ્યાં અલગ અલગ મુદ્દાઓને લઈ ચર્ચા કરવામાં આવી। રાજ્ય પોલીસ વડા KLN રાવ હાલ સુરતમાં ઉપલબ્ધ છે અને આવતા દિવસોમાં એ અલગ વર્ટિકલ બની અને પૂરા સંકલન કરશે, રાજ્યના જે સાયબર ક્રાઇમ્સ છે એના ઉપર નજર રાખશે અને એના ઉપરાંત અમે એક રિજનલ સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ જેવા કે મોટા શહેરો છે, કમિશનરેટ એરિયાઝ છે, જે અમદાવાદ, રાજકોટ અને સુરત અને બરોડા, એ બધી પણ આપણે રિજનલ સેન્ટર્સ ઓફ એક્સલન્સ જેવો આપણે વિકસાવવા માંગીએ છીએ અને આવતા દિવસોમાં પણ આપણે સારી કામગીરી સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા અને સાયબર સેન્ટર્સ દ્વારા થઈ રહી છે અને એનામાં પણ આપણે સફળ રહ્યા છે કે જે રીતે તેરા તુજકો અર્પણમાં આપણે પરત વિક્ટિમ્સને પરત આપીએ છીએ, જે એ લોકોને મુદ્દામાલ, એ જ રીતે અમે સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ મારફતે જે સાયબર ફ્રોડ્સ થયા છે અને લગભગ અમે 50 થી 60 કરોડ જેટલા પરત જે ભોગ બનનાર છે એ લોકોને આપવામાં આવેલું છે તેરા તુજકો અર્પણ 2.0 અંતર્ગતમાં। અને આવતા દિવસોમાં પણ આપણે મીટિંગ્સ સંબંધ કરતા બેંકો દ્વારા કરેલી છે અને એની પણ આપણે આગળ વધીને આપણે વધારે જે એકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે અથવા જેને જે રકમ મળવાની છે એને પરત કરી શકાય એ બાબતમાં માન્ય હાઈકોર્ટ દ્વારા પણ એ સૂચના આપવામાં આવેલી છે કે જે અકાઉન્ટ્સ ફ્રીઝ થયા છે એ લોકોને સમય મર્યાદામાં એ લોકોને પરત મળવું જોઈએ, તો એ દિશામાં પણ આપણે કામ કરી રહ્યા છે। અને બાકી જે ક્રાઇમનું જો વિશ્લેષણ કરીએ તો ખાસ કરીને સુરત શહેર અને સુરત રેન્જમાં કામગીરી ઘણી સારી છે અને ખાસ કરીને ટ્રાફિકની બાબતમાં પણ આપણે વિશ્લેષણ કરીએ તો એમાં પણ આપણે હોટસ્પોટ્સ આઈડેન્ટિફાઈ કરેલા છે અને જે સુરત શહેરમાં પણ જે 112 છે જનરક્ષક પ્રોગ્રામ, જનરક્ષક એ પણ એક ફ્લેગશિપ પ્રોગ્રામ છે કેન્દ્ર સરકારનો અને એના પણ કામગીરી ઘણી સારી છે અને પહેલાં જેટલા 20 મિનિટ જેટલા લાગતા હતા કે એક મોબાઈલ PCR વાન પહોંચવા માટે રૂરલ એરિયામાં, એ ઘટીને અડધું થઈ ગયું છે, 10-12 મિનિટમાં રૂરલ એરિયામાં પણ પહોંચીએ છીએ અને શહેરમાં તો કમાલ થઈ છે કે એ 7 થી 8 મિનિટમાં એ પહોંચી જાય છે અને એને પણ આજે પ્રેઝન્ટેશન તો જુદા જુદા પ્રેઝન્ટેશન રહ્યા છે, લગભગ 12 થી 13 જેટલા પ્રેઝન્ટેશન કોસ્ટલ સિક્યુરિટીથી માંડીને મેરાઇન ટાસ્ક ફોર્સથી અને ટ્રાફિકનું લગતું પ્રેઝન્ટેશન હતું અને એબ્સ્કોન્ડર્સ બાબતમાં કેવી રીતે પકડવું, કેવી રીતે આપણે એપ ડેવલપ કરવાની, એ દિશામાં પણ આપણા સ્પંદન એક અલગ આયોજન છે, પ્રોગ્રામ છે, જેમાં પોલીસને લગતી સબ્જેક્ટ્સ ઉપર આપણે એક એકેડેમિક રિસર્ચ કરી શકાય આપણા એ બાબતમાં સુરત શહેર અને સુરત ગ્રામ્યમાં 2 પ્રોજેક્ટ્સ ચાલી રહ્યા છે સ્પંદન અંતર્ગત, જેમાં SVNIT જ્યાં એક એન્જિનિયરિંગ કોલેજ છે ખ્યાતનામ, તો એ અમને યોગદાન આપી રહ્યા છે અને એ લોકોએ સ્પેશિયલ એપ્સ ડેવલપ કરવાના છે આવતા દિવસોમાં અને 6 મહિના પછી એક આપણે એપ્સ એ રીતે મળી જશે જેનાથી આપણે પોલીસ કોન્સ્ટેબલોના જે શારીરિક કસોટી અને એમના સ્વાસ્થ્ય બાબતમાં આપણે પેરામીટર્સ રિયલ ટાઈમમાં આપણે મોનિટર કરી શકશું અને એ ઉપરાંત અને ટ્રાફિકનું જે છે કેવી રીતે આપણે એક્સિડન્ટ્સ ઘટાડી શકાય અને જ્યાં એક્સિડન્ટ્સ અને હોટસ્પોટ્સ છે